शिवाय ॐ नमः 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 शिवाय ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवद्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ દર વર્ષે મોટાભાગના તો આવે છે શિબિરમાં. સાધુ જેવું જીવન કેવું હોય એ અહીંયા આપણને શીખવા મળે છે. સાથે સાથે વિચાર યાત્રા પણ થાય છે. અહીંથી બોલવાનું, ત્યાંથી સાંભળવાનું છે. બંને પક્ષે જ્યારે વિચાર બરોબર થાય તો બંને પક્ષ સમૃદ્ધ થાય. એક પક્ષે માત્ર વિચાર થાય તો એક પક્ષની સમૃદ્ધિ વધે. અહીં કહેવાનું હોય ત્યારે ખૂબ વિચાર કરવો પડે, ચિંતન કરવું પડે, શું મારે કહેવાનું છે, કેટલું કહેવાનું છે,
તો જો એક પક્ષે જ વિચાર થાય તો ફાયદો એકને જ થવાનો, પણ તમારા પક્ષે પણ જો વિચાર થશે તો તમને પણ એનો વિશેષ લાભ મળે. પરમાત્માને બધાને જાણવાની ઈચ્છા છે. મનુષ્ય તરીકે કોઈ વ્યક્તિ એવી નહીં હોય કે એને એવી ઈચ્છા ન હોય કે મારે પરમાત્માને જાણવા છે. પણ એ પરમાત્મા ક્યાં છે, કેવા છે, શું છે, એના સંદર્ભમાં બધાના ખ્યાલો જુદા જુદા છે. કોઈ કે મંદિરમાં છે, કોઈ કે મસ્જિદમાં છે, કોઈ કે ગુરુદ્વારામાં છે, ત્યાં તો છે જ, પણ એટલા જ માત્ર પરમાત્મા નથી. એ પરબ્રહ્મ પરમાત્મા પરિપૂર્ણ અદ્વિતીય બ્રહ્મ જે છે, જેનું જ્ઞાન મને થાય તો મુક્તિનો અનુભવ હું મેળવી શકું. એ મુક્તિ કેવી હોય એનો આનંદ મને જીવતા જ મળે. પણ એ પરિપૂર્ણ બ્રહ્મ જે છે, પરમાત્મા છે, એને જાણવા પડે. જાણ્યા વગર એ મુક્તિનો આનંદ ન મળે. અને જે નથી જાણતો એના માટે આ સંસાર છે, સંસારના બંધન છે. સંસારની અંદર જે કંઈ એ અનુભવે છે એ બધું શું છે, તો કે એ પરમાત્માને જે જાણતો નથી, માટે આ સંસારના બંધનોને એ અનુભવ કરતો રહે છે. પણ જે પરબ્રહ્મ પરમાત્માને જાણી લે તો એ મુક્ત છે. તો આપણને સ્વાભાવિક એવું થાય કે એ પરબ્રહ્મ પરમાત્માને જાણવા કેવી રીતે? હું મનુષ્ય છું, મનુષ્ય એક શ્રેષ્ઠ સર્જન છે, દુર્લભ જન્મ છે, આ વારંવાર મળે એવો નથી, અને એ જન્મમાં પરમાત્માને પામવાના છે. તો એને પામવા કેવી રીતે, જાણવા કેવી રીતે? તો જાણવા માટે પ્રમાણ જોઈએ. કોઈ પણ વસ્તુને આપણે જાણવી હોય તો એના માટેનું પ્રમાણ હોય, એના દ્વારા આપણે જાણી શકીએ. તો પરમાત્માને જાણવા માટે પણ એનું પ્રમાણ છે વેદ. વેદ પ્રમાણ છે, શબ્દ પ્રમાણ છે. વેદ શબ્દ રૂપે છે, અને એ શબ્દ પ્રમાણ દ્વારા વેદ દ્વારા પરમાત્માને જાણી શકાય. આપણે રૂપ જોવું હોય, રૂપને જાણવું હોય કે આ આશ્રમ કેવો છે, આશ્રમનો પરિસર કેવો છે, એમાં બગીચો કેવો છે, બગીચામાં કેવા વૃક્ષો છે, આ બધું જાણવું હોય એનું રૂપ, તો એ રૂપ જાણવા માટેનું પ્રમાણ શું છે? તો કે ચક્ષુ છે. ચક્ષુ જો ન હોય તો રૂપનું જ્ઞાન થાય નહીં. એટલે રૂપને જાણવા માટેનું પ્રમાણ છે ચક્ષુ ઇન્દ્રિય. અહીંથી હું શબ્દ બોલું છું, પણ તમે આંખથી શબ્દને સાંભળી શકો? આંખથી સાંભળી શકાય? તો કે ન સાંભળી શકાય. કેમ? તો કે શબ્દને જાણવા માટેનું પ્રમાણ તો કયું છે? ચક્ષુ ઇન્દ્રિય નથી. એના માટે તો શ્રવણ ઇન્દ્રિય છે. એટલે શબ્દને જાણવા માટેનું પ્રમાણ છે શ્રવણ ઇન્દ્રિય. મારે સ્પર્શને જાણવો હોય કે આ માઇક્રોફોન કેવું છે, આ કેવું છે, ખરબચડું છે, લીસું છે, ઠંડુ છે, ગરમ છે, એ હું કાન દ્વારા કે આંખ દ્વારા જાણી ન શકું. એના માટેનું પ્રમાણ શું છે? તો કે સ્પર્શેન્દ્રિય, ચામડી. એના દ્વારા મને સ્પર્શનું જ્ઞાન થાય. મને રસનું જ્ઞાન મેળવવું હોય, આજે નાસ્તો કેવો હતો, સ્વાદિષ્ટ હતો, નહોતો, એનું મને જ્ઞાન કેવી રીતે થાય? તો કે આંખથી તો મને એનું રૂપ દેખાશે કે આજ તો એનો રંગ કેવો હતો, પીળા રંગનું હતું, એનું રૂપ મને દેખાય આંખથી. પણ એનો સ્વાદ આંખથી કે સ્પર્શેન્દ્રિયથી કે શ્રવણેન્દ્રિયથી નહીં જણાય. એના માટેનું પ્રમાણ તો કયું છે? રસનેન્દ્રિય. એ રસના જીભ દ્વારા મને, જીભ ઉપર મૂકું ત્યારે મને સ્વાદ, એનો રસ કેવો છે એ ખ્યાલ આવે. અને એમાં ગંધ કેવી છે એ ઘ્રાણેન્દ્રિય દ્વારા જ્ઞાન થાય. તો આપણે આ જગતના સંદર્ભનું જ્ઞાન મેળવવું હોય તો ભગવાને 5 ઇન્દ્રિયો આપી છે કે જેના દ્વારા હું શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધનું જ્ઞાન મેળવી શકું. પણ મારે તો એ જગત સિવાય જે જગતનું અધિષ્ઠાન પરબ્રહ્મ પરમાત્મા છે એને મારે જાણવા છે. તો એને જાણવા માટે આ પ્રમાણ નથી. કોઈને જાણવું હોય તો એ પ્રમાણ દ્વારા જાણી શકાય.
પરમાત્માને મારે જાણવા છે, તો એને જાણવા કઈ રીતે? તો કે એનું પ્રમાણ છે. અને એનું પ્રમાણ શું છે? વેદ. વેદ પ્રમાણ છે. વેદ દ્વારા પરમાત્માને જાણી શકાય છે. હું પછી બીજી ઇન્દ્રિયો દ્વારા એને જાણવા પ્રયત્ન કરું તો એ પરમાત્મા જણાવવાના નથી. એ પરમાત્માને જાણવા માટે મારે કોની સહાય લેવી જોઈએ? તો કે આપણા વેદોની. વેદ કેટલા છે? 4 વેદ છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. આ 5 વેદ જે છે એ વેદના સહારે હું જાઉં, એની પાસે જઉં, એનો પ્રમાણ તરીકે ઉપયોગ કરું તો પરમાત્માને હું જાણી શકું. પણ એ વેદ તો સ્વામીજી સંસ્કૃતમાં લખેલા છે અને એ વેદને સમજવાય અઘરા છે, એના શ્લોક બોલવા અઘરા છે. તો મારે શું કરવું? મારે તો પરમાત્માને જાણવા છે, વેદને તો હું જાણવાને સમર્થ નથી. તો વેદને જે જાણનારા છે એને મારે સહાય લેવી પડે. પરમાત્માને જાણવાના હોય તો વેદ જાણવા પડે, પણ વેદ ન જાણી શકું તો વેદને જે જાણનાર છે, આચાર્ય છે, ગુરુ છે, એનો મારે સહારો લેવો પડે. અને એના સહારાથી હું પરમાત્માને પામી શકું, જાણી શકું. અને વેદમાં પરમાત્માનું વર્ણન છે કે પરમાત્મા કેવા છે, ક્યાં છે, શું છે, એ વેદ શિરમોર પ્રમાણ છે. ઘણા બધા આપણે ધર્મશાસ્ત્રોમાં તો સંઘર્ષ થાય અથવા તો શંકા ઉત્પન્ન થાય કે મનુસ્મૃતિમાં તો આમ કહ્યું છે, ગીતાજીમાં આમ કહ્યું છે, કે પછી પુરાણોમાં આમ કહ્યું છે પરમાત્માના સંદર્ભમાં. પણ એ પરમાત્માના સંદર્ભમાં શ્રેષ્ઠ, આમ જેમાં આપણે ત્યાં કોર્ટ હોય ને, તાલુકા અદાલત હોય, જિલ્લા અદાલત હોય, રાજ્ય અદાલત હોય અને પછી સર્વોચ્ચ અદાલત હોય. એક જગ્યાએ મને ન્યાય ન મળે નીચી કોર્ટમાં, તો પછી એ શું કરે? ઉપલી કોર્ટમાં જાય. ઉપલી કોર્ટમાં એ ન મળે તો છેલ્લે ક્યાં જાય? સર્વોચ્ચ અદાલત. અને એ નિર્ણય આપે પછી એ નિર્ણય ફાઇનલ ગણાય. એમ પરમાત્માના સંદર્ભમાં સર્વોચ્ચ સ્થાને કોણ છે? વેદ છે. વેદ પ્રમાણ છે. પરમાત્માને જાણવા માટે વેદ પ્રમાણ છે. આપણી વૈદિક સંસ્કૃતિ છે, સનાતન સંસ્કૃતિ છે, એ પરમાત્મા કેવા છે એ મને જણાવે છે. અને વેદને શબ્દ બ્રહ્મ પણ કહેવામાં આવે છે. વેદ શું છે? શબ્દ રૂપે છે. અને શબ્દ શું છે? બ્રહ્મ છે. એ બ્રહ્મને જાણવા, પરમાત્માને જાણવા તો વેદનો મારે સહારો લેવો પડે. વિદંતી અનેન ઇતિ વેદાહા. જે મને જણાવે છે એને કહેવાય છે વેદ. કોને જણાવે છે? પરમાત્માને. પરમાત્મા ક્યાં છે, કેવા છે એ જણાવનારા વેદો છે. અને એ જે પરમાત્માનું સ્વરૂપ એ સસ્વરૂપ છે. એ પરમાત્મા મારાથી અભિન્ન છે, જુદા નથી. મારું પોતાનું જ સ્વરૂપ એ પરમાત્મા છે. અને એ સસ્વરૂપને દર્શાવનાર વેદ છે. અને એ વેદ છે જ, વેદમાં જે તત્વનો ઉપદેશ આપ્યો છે, વેદ કોઈએ બનાવેલા નથી. એક આપણે એ ઘણા મોટા ભાગનાને ખબર છે, થોડાકને નહીં ખબર હોય. વેદની કોઈ રચના કરેલી નથી. અને આપણો ધર્મ સનાતન ધર્મ કેમ કહેવાય છે? જેનો જન્મ હોય એનો નાશ હોય. વેદનો જન્મ નથી. તો આપણને થાય કે ક્યાંથી આવ્યા? વેદ ક્યાંથી પ્રગટ થયા? પ્રગટ થયેલા છે. ક્યાંથી થયેલા છે? તો કે ભગવાનના ઉચ્છ્વાસમાંથી વેદ પ્રગટ થયા. બીજું એવું કહે છે કે મંત્ર દ્રષ્ટા ઋષિઓ હતા, મંત્ર કરતા ઋષિઓ નહોતા. કરતા હોય તો રચયિતા આવી જાય, પણ મંત્રોનું દર્શન ઋષિઓએ કર્યું. ગાયત્રી મંત્ર છે એનું દર્શન વિશ્વામિત્ર ઋષિએ કર્યું. પોતાને જે અનુભૂતિ થયેલી હતી એ અનુભૂતિ એણે સમાધિ કાળમાં એ મંત્ર રૂપે જોઈ. એટલે મંત્ર દ્રષ્ટા ઋષિ કહેવાય છે. એમ જુદા જુદા ઋષિઓને જુદા જુદા મંત્રોનું દર્શન થયું, એ એના શિષ્યોને શીખવ્યું. એમ પરંપરાથી, કર્ણ પરંપરાથી
એટલે એને શ્રુતિ કહે છે. વેદ અને શ્રુતિ કહે છે કે એ આચાર્ય બોલી ગુરુજી એના શિષ્યને શીખવતા, અને બુદ્ધિ તેજસ્વી હતી, ગ્રહણ શક્તિ ને ધારણ શક્તિ ખૂબ હતી, એટલે એક વખત બોલે ને એને યાદ રહી જતું હતું. અત્યારે તો આપણને ઘણીવાર બોલીએ અને સાંભળીએ છતાં યાદ રહેતું નથી, એટલે આપણે પુસ્તકનો સહારો લેવો પડે. પણ એ વેદો આવી રીતે કર્ણોપકર્ણ પરંપરા દ્વારા જળવાઈ રહ્યા હતા. પણ એ બધા મંત્રો છૂટા છવાયા હતા વેદના. પણ વેદવ્યાસજીએ એ બધા મંત્રોનું સંકલન કર્યું. આ પુસ્તક હોય એના પાના છૂટા થઈ ગયા હોય અને પછી આપણે એને પાછા વ્યવસ્થિત ગોઠવીએ તો એ આપણે ગ્રંથના રચયિતા ના કહેવાય, પણ આપણે તો શું કહેવાય, એમાં સંકલન કરતા છે. એમ વેદવ્યાસજીએ વેદની રચના નથી કરી, પણ વેદવ્યાસજીએ શું કર્યું, આ જુદા જુદા મંત્રોને એક વિષયબદ્ધ ક્રમબદ્ધ ગ્રંથમાં એને આકાર આપ્યો. કારણ એવું શું કામ એને કર્યું, તો કે વેદવ્યાસજી દીર્ઘદ્રષ્ટા હતા. એ ત્રણેય કાળના જ્ઞાની હતા. એટલે કે ભવિષ્યમાં જે કળિયુગ આવશે, કળિયુગમાં મનુષ્યોની બુદ્ધિ કેવી થઈ જશે, ધીમે ધીમે ક્ષીણ થતી જશે, એટલે એને આ યાદ નહીં રહે. એટલા માટે એને ગ્રંથનો આકાર આપ્યો. આ મંત્રોને એક ગ્રંથનો આકાર, એટલે એ વેદના રચયિતા કોઈ નથી. એટલે વેદને અપૌરુષેય કહેવાય છે. પુરુષ બુદ્ધિની રચના નથી, અપૌરુષેય છે. પુરુષની બુદ્ધિ જ્યાં અટકે ત્યાંથી વેદની શરૂઆત થાય છે. વિજ્ઞાન જ્યાં અટકી જાય ત્યાંથી વેદની શરૂઆત થાય છે. વિજ્ઞાન પુરુષની બુદ્ધિનું સર્જન છે. એ કે વૈજ્ઞાનિકો શોધ કરે, શેના આધારે શોધ કરે છે, બુદ્ધિના આધારે. પણ જ્યાં વિજ્ઞાન પૂરું થાય ત્યાંથી વેદની શરૂઆત થાય છે. જ્યાં પુરુષની બુદ્ધિ અટકી જાય ત્યાં વેદ બતાવે છે. આ સૃષ્ટિ શું છે, આ જગત શું છે, આ બ્રહ્માંડ શું છે, એ બ્રહ્માંડનો નાયક કેવો છે, એ આપણી બુદ્ધિથી આપણે વિચારી શકવાની સમર્થ નથી. વિજ્ઞાન એ શોધ કરી રાખે છે, પણ એ શોધનું અંતિમ શોધ તો એ બતાવી શકતું નથી. હજી કંઈક બાકી રહે છે. કારણ કે એ પરમાત્માને જાણવા હોય તો વેદનો જ સહારો લેવો પડે, અને વેદ અપૌરુષેય છે, એટલે એનો નાશ ન થાય. વિશ્વની અનેક સંસ્કૃતિઓ આવી અને ગઈ, પણ આપણી વૈદિક સંસ્કૃતિ જે છે, વેદની સંસ્કૃતિ, એ અખંડ રહી છે. કેમ રે, એમાં ચડતી પડતી થઈ શકે. એમાં શંકરાચાર્યજી આવ્યા એટલે ત્યારે સાવ નીચે હતી, ઉપર ટોચ ઉપર લાવીને એ જતા રહ્યા. એમાં ચડતી પડતી થાય છે પણ નાશ ન થાય, કારણ કે એનો જન્મ નથી. એટલે આપણો ધર્મ સનાતન ધર્મ કહેવાય છે. સનાતન એટલે જે હંમેશા રહે. આ સૃષ્ટિ જ્યાં સુધી છે ત્યાં સુધી વેદ છે, ત્યાં સુધી એ રહે. એ વેદમાં આ પરબ્રહ્મ પરમાત્માનું વર્ણન કરેલું છે. એ તત્વનું જ્ઞાન એમાં આપેલું છે, એનો ઉપદેશ આપવામાં આવેલો છે. અને એ વેદને વેદવ્યાસજી જાણતા હતા કે વેદ સમજવા માટે પણ મનુષ્યની બુદ્ધિ એટલી સમર્થ રહેશે નહીં, એટલે એમણે એની પછીનું ઉતરતું શાસ્ત્ર ગ્રંથ લખ્યું. સૂત્ર ગ્રંથો આવ્યા. શિરમોર વેદ છે. વેદમાં જે તત્વનું નિરૂપણ છે એ જ તત્વનું નિરૂપણ પછી સૂત્ર ગ્રંથોમાં આવ્યું. સૂત્ર ગ્રંથોના રચયિતાઓ છે. બ્રહ્મસૂત્ર વેદવ્યાસજીએ સ્વયં લખ્યું, જેમાં સૂત્રો છે. આપણે સુવિચાર લખીએ તો એક જ વાક્ય હોય ને, એમ સૂત્ર ગ્રંથોમાં સૂત્રો જ છે. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, બ્રહ્મસૂત્રનું પહેલું સૂત્ર છે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. 3 શબ્દનો વાક્ય છે, પણ એનો અર્થ સમજવા જઈએ તો વિશાળ અર્થ થાય. આપણે સુવિચારનો અર્થ વિસ્તાર કરીએ તો ઘણો વિસ્તારથી લખી શકાય ને, પાના પાના ભરી શકે. જો એની અંદર એ જ્ઞાન ભરેલું હોય તો, ખૂબ વાંચન હોય તો એ વિસ્તારથી લખી શકે. તો એ જે સૂત્ર ગ્રંથો બનાવ્યા, ભક્તિ સૂત્રો નારદજીએ બનાવ્યું, નારદ ભક્તિ સૂત્ર. જૈમિની ઋષિએ કર્મ ઉપર સૂત્રો લખ્યા, જેને ધર્મસૂત્ર કહેવાય છે.
કર્મસૂત્ર અથવા ધર્મસૂત્ર. તો કર્મ, ભક્તિ, જ્ઞાન, બ્રહ્મસૂત્ર છે એ જ્ઞાનપ્રદ સૂત્રો છે. તો આ સૂત્ર ગ્રંથોની રચના કરી. એ સૂત્ર ગ્રંથમાં કયો વિષય મુખ્ય છે? જો કે વેદનો જે તત્વનું નિરૂપણ છે એ જ સૂત્ર ગ્રંથમાં પણ એ જ વિષયનું નિરૂપણ છે. એનાથી જુદું નથી, પણ થોડું સહેલું કરીને બતાવ્યું. વેદમાં થોડું અઘરું હતું, એને થોડું સહેલું કરીને સૂત્ર રૂપે મૂકી દીધું. અને છતાંય સંતોષ ન થયો વેદવ્યાસજીને. એટલે વેદવ્યાસજી આમ તો ભગવાન વિષ્ણુના અવતાર છે. શંકરાચાર્યજી શંકરના અવતાર છે. તો વેદવ્યાસજીએ એ સૂત્ર ગ્રંથો લખ્યા પછી પણ એવું થયું કે ના, હજી પણ આમાંથી થોડુંક સહેલું કરવું જોઈએ. એટલે સ્મૃતિ ગ્રંથો આવ્યા. સૂત્ર ગ્રંથો, સ્મૃતિ ગ્રંથ. મનુસ્મૃતિ નામ તમને ઘણી થોડાક ખબર હશે. ગીતાજીને પણ સ્મૃતિ ગ્રંથ કહેવાય, સ્વતંત્ર ગ્રંથ તરીકે. આમ મહાભારતમાં છે, પણ સ્વતંત્ર ગ્રંથ તરીકે ગીતાજીને સ્મૃતિ ગ્રંથ પણ કહેવાય છે. આપદ સ્તંભ સ્તુતિ પણ છે. ગર્ગાચાર્યજીએ ગર્ગ સ્તુતિ સ્મૃતિ ગ્રંથ લખેલા છે. આમ જુદા જુદા ઋષિઓએ આ સ્મૃતિ ગ્રંથો 22 કે 24 સ્મૃતિ ગ્રંથો છે. એ સ્મૃતિ ગ્રંથમાં પણ શેનું નિરૂપણ છે? તો કે વેદમાં જે તત્વનું નિરૂપણ કર્યું એ સૂત્ર ગ્રંથોમાં કર્યું, એ પછી સહેલું કરીને સ્મૃતિ ગ્રંથોમાં કર્યું. અને છતાંય હજી વ્યાસજીને એવું થયું કે ના, આનાથી હજી સરળ કરીએ. ઉચ્ચ કોટીના સાધક જે છે, બુદ્ધિ પ્રતિભા સંપન્ન, એના માટે વેદ, સૂત્ર ગ્રંથો, સ્મૃતિ ગ્રંથો રહે. પણ મધ્યમ જે છે એને તો સમજવું અઘરું છે. તો એના માટે વેદવ્યાસજીએ પુરાણો લખ્યા, મહાભારતની રચના કરી, 1 લાખ શ્લોક જેની અંદર છે. અને રામાયણ, વાલ્મીકી ઋષિએ રામાયણની રચના કરી, જે આદિ કાવ્ય છે મહાભારત અને રામાયણ. ઇતિહાસ ગ્રંથ તો ખરા, પણ એ કાવ્ય ગ્રંથો છે. સૌથી પ્રાચીન કાવ્ય છે રામાયણ, અને સૌથી મોટું કાવ્ય છે મહાભારત, જેમાં 1 લાખ શ્લોક છે. રામાયણમાં કદાચ ન ભૂલતો તો 24,000 શ્લોકો હશે, 24,000 જેટલા. 7 કાંડમાં વિભાજિત છે અને 24,000 શ્લોક છે. એના સર્ગ જુદા જુદા છે, વિભાગ. અને એ પુરાણો 18 પુરાણ, 18 ઉપપુરાણો એ વેદવ્યાસજીએ લખેલા છે. મોટાભાગના પુરાણો વેદવ્યાસજીની રચના છે. અને એ પુરાણોમાં પણ ઇતિહાસ ગ્રંથ અથવા તો મહાકાવ્યમાં પણ શું વાતો કરી છે? વાર્તા રૂપે એ જ તત્વને નિરૂપી દીધું. જે વેદમાં એ પરબ્રહ્મ તત્વનું નિરૂપણ છે, એને જ પુરાણોમાં વાર્તા રૂપે ગ્રથિત કર્યું. કારણ કે બાળક બુદ્ધિનો જે છે એને સમજવા માટે તો વાર્તા કેવી પડે. બાળક હોય અને ચોમાસું આવે ને ઓલો વરસાદ વરસે, અને એ પ્રશ્ન કરે આપણને કે આ પાણી કેવી રીતે ઉપરથી આવે છે, આ વરસાદ કેમ વરસે છે, તો આપણે એને ભૌગોલિક કારણ ન બતાવી શકાય. ભૌગોલિક કારણ એને કહેવા જઈએ તો બાળક સમજે પણ નહીં. તો એને શું કહેવું પડે? વાર્તા કહેવી પડે. એટલે એલી માં શું કહે? તો કે ઉપર ઇન્દ્રદેવ રહે છે, અને ઇન્દ્રનો એક હાથી છે, ઐરાવત હાથી. એને 100 સૂંઢો છે. એ 100 સૂંઢમાં પાણી ભરીને પછી એ ફેંકે છે, એટલે વરસાદ વરસે છે. આ બાળકને સમજાવે, બાળક માની લે. પણ જ્યારે મોટો થાય, શાળામાં જાય, શાળામાં શિક્ષક એને શીખવે કે વરસાદ કેવી રીતે પડે છે, ત્યારે શિક્ષક એને શું? ભૌગોલિક કારણ બતાવે કે ઉનાળાની અંદર સૂર્યનો તાપ એકદમ પડે ત્યારે એ સમુદ્રનું પાણી કેવું થઈ જાય? એ બાષ્પીભવન થઈ, વરાળ થઈને ઉપર જતું રહે, અને ત્યાં એ ઘનીભવન ને ઠરીકરણની પ્રક્રિયા થાય ને વાદળા રૂપે બંધાઈ જાય. અને જ્યારે પાછું એ વાદળાની અંદર ઓલું ભેજ જે બંધાઈ ગયો એને છૂટો પાડવાની સ્થિતિ થાય ત્યારે વરસાદ વરસે. તો ત્યારે ઓલું બાળક એવું નહીં કહે કે મને માએ ખોટું શીખવ્યું હતું, હવે એ સાચું શીખી ગયો. પણ એમ વેદવ્યાસજીએ આવું કર્યું છે કે જે વેદોની વાતો છે એને અહીંયા વાર્તા રૂપે વણી લીધી.
પુરાણોમાં દેવો અને અસુરો દ્વારા, અને એ વાર્તા દ્વારા પણ બતાવવું તો શું છે? પરબ્રહ્મ પરમાત્મા. પુરાણ જે કંઈ છે એ બતાવે છે તો એ પરમાત્મા કેવા છે, ક્યાં છે, શું છે, એણે આ સૃષ્ટિ કેવી રીતે બનાવી, અને એ બનાવી તો કેવી રીતે બનાવી, બનાવીને ક્યાં રહે છે, એ પરમાત્માને બતાવવા માટે આ પુરાણો છે. અને એ પુરાણોમાં પણ 18 પુરાણ, 18 ઉપપુરાણો છે, પણ એમાંય સૌથી શ્રેષ્ઠ પુરાણ અને વેદવ્યાસજીની છેલ્લી રચના છે. પછી વેદવ્યાસજીએ કલમ મૂકી દીધી છે, અને એ રચના છે એની શ્રીમદ ભાગવત મહાપુરાણ. પુરાણ તો છે પણ મહાપુરાણ છે. પુરાણોમાં પણ શ્રેષ્ઠ પુરાણ છે. પુરાણમાં તો છે ને શિવ પુરાણ, ગણેશ પુરાણ, વરાહ પુરાણ, મત્સ્ય પુરાણ. ભગવાને જે જે અવતારો લીધા છે એને આધીને એક પુરાણોની રચના ભગવાને વેદવ્યાસજીએ કરી છે. ગણેશ પુરાણમાં ગણેશજીની મહત્વ હોય, દેવી પુરાણમાં દેવીની મહત્તા હોય. તો એ અનેક પુરાણોમાં શ્રેષ્ઠ પુરાણ ભાગવત મહાપુરાણ છે. અને એ ભાગવતમાં પણ વેદવ્યાસજીએ શેની રચના કરી છે? એ પરમાત્મા કેવા છે, એને હું કેવી રીતે જાણી શકું, એ વાર્તા રૂપે વણી અને બતાવ્યું છે ભાગવતમાં. અને ભાગવત કોને કહેવાય? ભગવત ઇદમ ભાગવતમ. ભગવતમ ઇદમ ભાગવતમ. જે ભગવત સંબંધી છે એને કહેવાય ભાગવત. ભગવાન સંબંધી જે છે, ભગવાન સંબંધી પેલું કોણ આવે? ભગવાન પોતે આવે. ભગ એટલે ઐશ્વર્ય, અને 6 ઐશ્વર્ય બતાવ્યા છે. ભગ ધર્મ, યશ, શ્રી, બલ, વીર્ય, એનાથી જે યુક્ત છે એને કહેવાય ભગવાન. 6 ભગથી યુક્ત છે એને કહેવાય ભગવાન. અને એ ભગવાન સંબંધી જે છે એને કહેવાય ભાગવત. ભગવાન સંબંધી ભગવાન છે. ભગવાન સંબંધી ભગવાનનું ધામ છે. ભગવાન સંબંધી ભગવાનની લીલા છે, એનું ચરિત્ર છે, એનું નામ છે. ધામ, નામ, ચરિત્ર, જે લીલા, એ ભગવત સંબંધી છે. અને ભગવત સંબંધી કોણ? બીજું પણ કોણ છે? તો કે આ તો બધું ભગવાન સંબંધી થઈ ગયું. ભગવાન કોણ છે? ભગવાન ક્યાં રહે છે, એટલે એનું ધામ શું છે? ભગવાન કૃષ્ણ હોય તો ગોલોકવાસી, આપણે લખીએ ને એ ગોલોકવાસી લખતા હોય. ભગવાન શિવનું ધામ કયું? તો કે કૈલાસ, તો કૈલાસવાસી લખે. રામનું કયો લોક? તો કે સાકેત. રામ ઉપાસક શું લખે? સાકેતવાસી થયા. તો એ ભગવાન, ભગવાનનું ધામ, ભગવાનની લીલા, ભગવાનના ગુણ, ભગવાનનું નામ, અને ભગવાન સાથે સંબંધિત ભક્ત. ભગવાન એની સાથે સંબંધિત છે ને, ભક્તય ભગવાન સાથે સંબંધિત છે. તો ભાગવતમાં આ ભક્તની પણ કથા છે. ભાગવતમાં ભગવાનના ચરિત્રની કથા છે. ભાગવતમાં ભગવાનના ધામની કથા છે, એના ગુણની છે, એના નામની છે. ભગવત સંબંધી જે છે એ ભાગવત છે. એટલે ભગવાન વેદમાંય શું બતાવે છે? પરબ્રહ્મ પરમાત્મા કેવા છે, એ જ ભાગવત બતાવે છે. અને આ ભાગવતનું મૂળ આપણે જોઈએ. વેદવ્યાસજીએ ભાગવતની રચના કરી છે. એના રચયિતા વેદવ્યાસજી છે. મોટા ભાગના પુરાણોના રચયિતા વેદવ્યાસજી છે. એકાદા 2 પુરાણો બીજા ઋષિઓએ બનાવેલા છે. માર્કંડેય પુરાણ માર્કંડ ઋષિએ બનાવેલું છે. પણ આ વેદવ્યાસજીએ જે આ ભાગવતની રચના કરી, એનું મૂળ ક્યાં છે? ભાગવત કેવી રીતે રચ્યું, એને કેમ રચવાની ઈચ્છા થઈ? ભાગવતની અંદર એનું વિસ્તારથી વર્ણન છે. તો વેદવ્યાસજીને આ ભાગવતનું મૂળ એ બતાવે છે કે એનું મૂળ ભગવાન વિષ્ણુ છે. ભાગવતનું મૂળ ભગવાન વિષ્ણુ છે. જ્યાંથી આ ભાગવતનો ઉદ્ભવ થયો,
વૃક્ષનું ઉદ્ભવ સ્થાન શું છે? એનું મૂળ, બીજ. મૂળ એટલે બીજ. તો ભાગવતનું બીજ છે ભગવાન વિષ્ણુ. અને એ ભગવાન વિષ્ણુ એ આ ઉપદેશ કોને આપ્યો? તો કે બ્રહ્માજીને પહેલો ઉપદેશ આપ્યો. ભાગવતના આજે આપણે 4 શ્લોક છે ને, ચતુશ્લોકી ભાગવતમ, એ 4 શ્લોકોનો ઉપદેશ ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીને પહેલો આપેલો છે. અને એ ઉપદેશ કર્યો, શેનો ઉપદેશ કર્યો? તો કે વૈદિક તત્વનો ઉપદેશ કરેલો છે. વેદમાં જે તત્વનું નિરૂપણ કરેલું છે એને કહેવાય વૈદિક તત્વ. એ તત્વનો ઉપદેશ વિષ્ણુ ભગવાને બ્રહ્માજીને ભાગવત સ્વરૂપે આપ્યો. અને એ ઉપદેશ દ્વારા બ્રહ્માજીને જ્ઞાન થયું, જ્ઞાનથી યુક્ત થયા. અને એ જ્ઞાન થયું પછી એણે સૃષ્ટિ બનાવવાનું કાર્ય શરૂ કર્યું. કારણ કે બ્રહ્માજીએ સૃષ્ટિનું નિર્માણ કર્યું. પુરાણની કથાને આધીન જોવા જઈએ તો આ સૃષ્ટિના રચયિતા કોણ છે? બ્રહ્માજી. પણ બ્રહ્માજીની રચના કરનારા કોણ છે? એનું મૂળ વિષ્ણુ. ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીનું સર્જન કર્યું અને બ્રહ્માજીને જ્ઞાન આપ્યું. અને એ જ્ઞાન દ્વારા એટલે એવું કહેવાય છે કે બ્રહ્માજી એ રજોગુણનું પ્રતીક છે. કારણ કે ક્રિયા કરેલી છે સર્જન કરવા. અને રજોગુણ જે છે એનો રંગ લાલ છે. એટલે બ્રહ્માજી લાલ વર્ણવાળા છે. એના શરીર કેવું છે? લાલ રંગનું છે. અને એ બ્રહ્માજી, અને આપણે તો જાણીએ છીએ કે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં પોઢેલા છે. ક્યાં પોઢેલા છે? શેષશૈયાની પથારીમાં, શેષનાગની પથારીમાં ભગવાન વિષ્ણુ સૂતા છે. લક્ષ્મીજી પગ દબાવી રહ્યા છે. યોગ નિદ્રામાં ભગવાન આમાં હાથ રાખીને સૂતેલા છે. એની નાભીમાંથી કમળ નીકળેલું છે અને કમળમાં બ્રહ્માજી બેઠેલા છે. આવું ચિત્ર આપણે જોયેલું છે. એ બ્રહ્માજીનો ઉદ્ભવ થયો. અને બ્રહ્માજી જ્યારે એ ઉત્પન્ન થયા ત્યારે એ વિચાર કરવા લાગ્યા કે મારું સર્જન કરનાર કોણ? એણે આજુબાજુ નજર કરી, ચારે બાજુ નજર કરી. 4 મુખવાળા બ્રહ્માજી, એમ તો પંચમુખી બ્રહ્મા હતા, 5 મુખ હતા. પણ જ્યારે ભગવાન શિવજી ઓલા સ્તંભ રૂપે પ્રગટ થયા, આપણે શિવ મહિમ્ન સ્તોત્રમાં જોયું હતું, ત્યારે બ્રહ્માજી અને વિષ્ણુ વચ્ચે ઝઘડો થયો હતો કે હું મોટા, હું મોટો. ત્યારે એ બંને યુદ્ધ કરવા માંડ્યા અને સૃષ્ટિનો પ્રલય થાય એવા શસ્ત્રોનો પ્રયોગ શરૂ કર્યો. એ વખતે ભગવાન શિવજી ત્યાં સ્તંભ રૂપે, એટલે અગ્નિ રૂપે ત્યાં પ્રગટ થાય છે, લોખંડના સ્તંભ રૂપે. અને એ એટલા વિશાળ હતા કે 2 દેવતાઓએ યુદ્ધ બંધ કરી દીધું. કે આપણે 2 લડીએ છીએ કે હું મોટો, હું મોટો, પણ આ વચ્ચે આ મોટું, આપણાથી મોટું કોઈક આવી ગયું, આપણા શસ્ત્રોને પોતાનામાં સમાવી દીધા, આ કોણ છે એ જાણીએ. એટલે બ્રહ્માજીને ઉપર મોકલા. કારણ કે હંસનું વાહન એટલે એ ઉપર જઈ શકે. અને ભગવાન વિષ્ણુ કે હું નીચે જાઉં, જે આનું મૂળ શોધી આવે એ મોટા. એટલે ભગવાન વિષ્ણુ નીચે ગયા અને બ્રહ્માજી ઉપર ગયા. પણ બ્રહ્માજી વચ્ચેથી પાછા આવી ગયા. પેલું કેતકીનું ફૂલ સાથે એનું સાક્ષી રાખ્યું કે તારે સાક્ષી પુરાવાની કે હું છેડો માફી આવ્યો છું. એટલે પેલું 5મું મુખ હતું ને એ જતું રહ્યું. બ્રહ્માજી ખોટું બોલ્યા એટલે. અને કેતકી ભગવાન શિવજીને ચડે ને, વિષ્ણુને ચડાવે પણ ભગવાન શિવજીને ન ચડે. એ કેવડા ત્રીજને દિવસે ચડાવે, એ પાર્વતીજીએ ચડાવી હતી એટલે, બાકી ન ચડે. એટલે એણે ખોટી સાક્ષી પૂરી એટલે ભગવાનને એનો સ્વીકાર ન કર્યો. પુરાણની વાર્તા છે. અને એ વિષ્ણુ ભગવાન એટલે તો મહાદેવ કહેવાય છે કે આપણા કરતાં મોટા દેવ આ મહાદેવ છે, આમાંથી કોઈ દેવ નથી મોટો. એ બ્રહ્માજી સર્જનની ક્રિયા કરે છે. એ પ્રગટ થયા, ચારે બાજુ જોયું પણ કોઈ દેખાયું નહીં. અંદર જોયું, બહાર જોયું પણ કંઈ એને જાણવા મળ્યું નહીં.
અને ત્યારે એ વધારે અકળાઈ ગયા. પોતાનું મૂળ શું છે જાણવા માટે એણે ઓલી કવળની નાળમાં પણ પ્રવેશ કર્યો, છતાં એના મૂળને એ પામી શક્યા નહીં. પિતાના જન્મને પુત્ર જાણી ન શકે. જાણી શકે પિતાના જન્મને? પિતા પુત્રના જન્મને જાણી શકે, પણ પુત્ર પિતાના જન્મને જાણી ન શકે. બ્રહ્માજી તો પુત્ર રૂપે અવતર્યા છે, એ પિતાના જન્મને શોધવા ગયા, મૂળને શોધવા ગયા, પણ એને પામી શક્યા નહીં, એને જાણી શક્યા નહીં. અને જાણ્યું નહીં ત્યારે એ થોડા વધારે અકળાયા. આપણને કંઈક જાણવું હોય ને જાણી ન શકીએ ત્યારે આપણે અકળામણ થાય ને. કોઈ કહે કે હું તને એક સરસ વાત છે પણ કાલે કહીશ, અત્યારે સૂઈ જાવ, ઊંઘ ન આવે. કેમ ના આવે? તો કે કહી દ્યો નહીં શું કહેવાનું છે. એમ બ્રહ્માજીને અકળાવી ગયા કે મારે જાણવું છે પણ એ જાણી શકાયું નહીં. અને એ સમયે આકાશમાં આકાશવાણી થઈ. મૂળાક્ષરોમાં જે અક્ષર છે 16મો ને 25મો, ત અને પ, આ બે અક્ષરોનું ઉચ્ચારણ થયું. તપ એટલે બ્રહ્માજીએ તપ શરૂ કર્યું. કારણ કે આમ તો જાણી ન શક્યા, અંદર બહાર બધે શોધ કરી મૂળને જાણવાનો, પણ એ પામી ન શક્યા. ત્યારે આકાશવાણી દ્વારા આ બે શબ્દો એને સંભળાણા, તપ, તપ કરો. અને બ્રહ્માજીએ હજારો વર્ષ તપ કર્યું. અને ત્યારે ભગવાન વિષ્ણુ ત્યાં એને પ્રગટ થયા. ભાગવતજીમાં તો એવો ઉલ્લેખ છે કે બ્રહ્માજીનો હાથ પકડ્યો, એનો સ્પર્શ કર્યો, અને પછી એને આ ઉપદેશ આપ્યો. શેનો ઉપદેશ આપ્યો? તો કે આ ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ આપ્યો. ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ. અને એ ઉપદેશ બ્રહ્માજીએ ગ્રહણ કરી સૃષ્ટિનું સર્જન કર્યું. બ્રહ્માજીએ એ ઉપદેશ સનત કુમારો જે પોતાના માનસ પુત્રો છે, નારદજી માનસ પુત્ર છે, એને ઉપદેશ આપ્યો. નારદજીને 2 વાર ઉપદેશ મળેલો છે. બ્રહ્માજીના મુખેથી ચતુશ્લોકી ભાગવત સાંભળવા મળ્યું. અને ભાગવતના મહાત્મ્ય કથામાં આવે છે કે જ્યારે ભક્તિ મહારાણી એ કૃશ થઈ ગયા, દુર્બળ થઈ ગયા, પછી આપણે એને જોઈએ, પણ એ સનત કુમારોએ નારદજીને ઉપદેશ આપેલો છે. બ્રહ્માજીએ નારદજીને ઉપદેશ આપ્યો, સનત કુમારોએ પણ નારદજીને ઉપદેશ આપ્યો છે 4 શ્લોકોનો. અને નારદજીએ આ 4 શ્લોકોનો ઉપદેશ વેદવ્યાસજીને આપ્યો. વેદવ્યાસજીએ આ 4 શ્લોકનો વિસ્તાર કર્યો. 18,000 શ્લોકોમાં. આ 4 શ્લોકો ભાગવતના મુખ્ય છે, એટલે એને ચતુશ્લોકી ભાગવત કહેવાય છે. અને એ 4 શ્લોકનો વિસ્તાર 18,000 શ્લોક, 12 સ્કંદ, 335 અધ્યાયો છે. ભાગવતની અંદર 12 સ્કંદ છે, 335 અધ્યાય છે, અને 18,000 શ્લોકો છે. આ 4 શ્લોકના 18,000 શ્લોક વેદવ્યાસજીએ વિસ્તાર કરેલા. એને નામ આપ્યું છે શ્રીમદ ભાગવત મહાપુરાણ. વેદવ્યાસજી સુધી આ 4 શ્લોકોનો ઉપદેશ ગુરુ પરંપરામાં રહ્યો. આખી આપણે ગુરુ પરંપરા જોઈ. સૌથી શ્રેષ્ઠ ગુરુ કોણ થયા? વિષ્ણુ ભગવાન, પછી બ્રહ્માજી, પછી નારદજી અથવા સનત કુમારો, પછી વેદવ્યાસ. વેદવ્યાસજી સુધી 4 શ્લોકોનું જ ભાગવત હતું. પણ વેદવ્યાસજીને વિચાર આવ્યો કે આ 4 શ્લોક સમજવા બહુ અઘરા છે, આપણે ભણવા અને ભણાવવાય અઘરા છે, આપણે સમજવાનો પ્રયાસ કરીશું સાથે રહીને. એ 4 શ્લોકનું આ ચતુશ્લોકી ભાગવત છે. એમ મહાભારત પણ ચતુશ્લોકી મહાભારત પણ છે. 4 શ્લોકમાં 1 લાખ શ્લોકનો સાર 4 શ્લોકોમાં છે મહાભારતનો. આમ તો ગામડામાં જે રામજી મંદિરે પૂજા થતી હોય ત્યાં રામાયણનો 1 શ્લોક બોલે, 1 ભાગવતનો શ્લોક બોલે, 1 મહાભારતનો શ્લોક બોલે. 1 શ્લોકી ભાગવત, 1 શ્લોકી રામાયણ, 1 શ્લોકી મહાભારત. કેમાં જે આદો રામ તપોવનાદિગમનમ, એ 1 શ્લોકમાં આખી રામાયણ છે.
એ મહાભારત 4 શ્લોક પણ કહેવાય છે, ચતુશ્લોકી. ગાયત્રી સાવિત્રી પણ એને કહે છે. એમ ચતુશ્લોકી ભાગવત છે. પણ સ્વામીજી અહીંયા તો તમે 7 શ્લોક મૂક્યા છે, તમે ચતુશ્લોકી કહો છો. હા, આમાં 7 શ્લોક છે ને, તો 7 શ્લોક એટલા માટે છે કે પહેલા 2 શ્લોકો જે છે આમાં આપેલા એ પૂર્વ ભૂમિકા રૂપે છે. આ ચતુશ્લોકી ભાગવતની પૂર્વ ભૂમિકા રૂપે 2 શ્લોકો આગળ છે, અને છેલ્લો શ્લોક જે છે 7મો એ ઉપસંહાર રૂપે છે. મૂળ તો વચ્ચેના જે છે 4 એ મુખ્ય ચતુશ્લોકી ભાગવત છે. આપણા વિષયમાં એ ચતુશ્લોકી ભાગવત આ પ્રમાણે રહેલા છે. અને આપણે ભાગવતની ગુરુ પરંપરા જોઈ, ક્યાંથી આનું શરૂઆત થઈ, ક્યાં સુધી આવી. પછી વેદવ્યાસજીએ આ ઉપદેશ 18,000 શ્લોકોમાં વિસ્તાર કરી પોતાના વૈરાગ્યવાન, નિર્મોહી, ત્યાગી, વિરક્ત એવા પોતાનો પુત્ર જે સુખદેવજી મહારાજ છે, એ સુખદેવજી મહારાજને આ 18,000 શ્લોકો સુખદેવજી મહારાજે ઈચ્છા વ્યક્ત કરી છે કે પિતાજી તમે મને આ ભાગવત ભણાવો. એની પાસેથી એ ભાગવતનું જ્ઞાન એણે મેળવ્યું, અને એ જ્ઞાન એણે જે વિરક્ત એવા શ્રોતા પરીક્ષિત રાજા, અનશનન વ્રત લઈને બેઠેલા, અન્ન જળનો ત્યાગ કરીને જે પરીક્ષિત રાજા આ સાંભળવા બેઠેલા છે, તો એ પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજે આ ઉપદેશ આપ્યો. અને જ્યારે સુખદેવજી મહારાજને આ ઉપદેશ આપ્યો એ સમયે સૂત પુરાણી પણ ત્યાં હતા. ઘણા બધા ઋષિમુનિઓ હતા, પરીક્ષિત રાજા એકલા જ નહોતા, પણ ઘણા બધા ઋષિઓમાં સૂત પુરાણી પણ હતા. એ સૂત પુરાણીએ પણ આ ભાગવત કથા સુખદેવજી મહારાજ પાસેથી સાંભળી. અને એ સૂત પુરાણીજીએ સૌનક વગેરે 88,000 ઋષિઓ જે હતા એને આ ઉપદેશ આપ્યો. આ પરંપરા છે, અને ત્યાંથી શરૂ થઈ અત્યારે આપણા સુધી ચાલે છે આ જ્ઞાનની પરંપરા ભાગવતની. અત્યારે જે ભાગવતની કથા કરનાર છે એ બધા મૂળ ભગવાન વિષ્ણુ, પછી બ્રહ્માજી, પછી વેદવ્યાસજી અથવા સનત કુમારો, પછી આવે છે વેદવ્યાસજી, સુખદેવજી મહારાજ, સૂત પુરાણી અને ઋષિમુનિ, પરીક્ષિત રાજ, અને આપણા સુધી આ કથા રહેલી છે. અને આ 7 શ્લોકોનો આપણે સ્વાધ્યાય કરવાના છીએ, અને એમાં આપણે શ્લોકગાન કરાવવું. પછી થોડો સમય રહેશે તો પ્રથમ સ્કંદ મહાત્મ્ય કથા, પ્રથમ સ્કંદ, દ્વિતીય સ્કંદના 9મા અધ્યાયમાં આ 4 શ્લોકો રહેલા છે. ચતુશ્લોકી ભાગવત ક્યાં છે? ભાગવતમાં બીજા સ્કંદના 9મા અધ્યાયમાં છે, અને એનો શ્લોક છે 30, 31, 32, 33, 34, 35, 36. 9મો અધ્યાય એના 30મા શ્લોકથી શરૂ કરી અને 36મા શ્લોક સુધી આ ચતુશ્લોકી ભાગવત રહેલું છે. એટલે આપણે થાય ને કે આ ચતુશ્લોકી ભાગવતમાં ક્યાં છે? આ 4 શ્લોક તો વેદવ્યાસજીએ ત્યાં લખેલા જ છે, પણ એનો વિસ્તાર 18,000 શ્લોકોમાં કર્યો. એટલે બીજા સ્કંદમાં 9મો અધ્યાય શ્લોક 30થી 36 એ આ 7 શ્લોક જે આપણે અહીંયા લખેલા છે એ પહેલા 2 શ્લોકો જે છે પૂર્વ ભૂમિકા છે, છેલ્લો શ્લોક ઉપસંહાર રૂપે છે, વચ્ચેના જે 4 શ્લોક છે એ ચતુશ્લોકી ભાગવત છે. હવે એનું ગાન કરીએ આપણે, પછી થોડી વાતો સમજ તમારી પાસે છે. શ્રી ભગવાન ઉવાચ જ્ઞાનમ પરમ ગુહ્યમ મે યદ્વિજ્ઞાન સમન્વિતમ સરહસ્યમ તદંગમ ચ ગૃહાણ ગદિતમ મયા યાવાનહં યથા ભાવો
યદ્રૂપગુણકર્મકઃ તથૈવ તત્ત્વવિજ્ઞાનમ અસ્તુ તે મદનુગ્રહાત અહમેવાસમેવાગ્રે નાન્યદ્યત સદસત્પરમ પશ્ચાદહં યદેતશ્ચ યો વશિષ્યત સોસ્મહં ઋતેર્થયત પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મની તદ્વિદ્યાદાત્મના માયાં યથા ભાસો યથા તમઃ યથા મહાન્તિ ભૂતાની ભૂતેષુ ચાવચેષ્વનું પ્રવિષ્ટાન્યપ્રવિષ્ટાની તથા તેષુ ન તેષ્વહં એતાવદેવ જિજ્ઞાસ્યં તત્વજિજ્ઞાસુનાત્મનઃ અન્વયવ્યતિરેકાભ્યામ યત સ્યાત્ સર્વત્ર સર્વદા એતન્મતં સમાતિષ્ઠ પરમેણ સમાધિના ભવાન કલ્પવિકલ્પેષુ ન વિમુહ્યતિ કર્હિચિત. શ્રીમદ ભાગવત મહાપુરાણ પદ્મ પુરાણને આધારે, સ્કંદ પુરાણને આધારે ભાગવતનું મહાત્મ્ય બતાવ્યું છે. કોઈ પણ ગ્રંથ એની અંદર મહાત્મ્ય બતાવવામાં આવે. મહાત્મ્ય એટલા માટે બતાવવામાં આવે છે કે આપણે એમાં પ્રવૃત્ત થઈએ. જો એમાં પ્રવૃત્ત થઈએ તો આપણું કલ્યાણ થાય. ઋષિમુનિઓને આપણને એમાં પ્રવૃત્ત કરવા માટે કંઈ મેળવવાનું નહોતું. નહીંતર આપણે ઘણીવાર બીજી વ્યક્તિને પ્રવૃત્ત કરીએ કે તમારે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, એની મહત્તા બતાવીએ, એનું મહાત્મ્ય સમજાવીએ, એ વ્યક્તિ કરવા માટે પ્રેરાય, કરવા લાગે. શું કામે કરાવે? તો કે મને લાભ થાય. મોટે ભાગે આપણે એને પ્રવૃત્ત શું કામે કરાવે છે? મને લાભ થાય. પણ ઋષિમુનિઓની એવી દ્રષ્ટિ નહોતી. સ્વાર્થપરાયણ હતા ઋષિઓ. પણ આપણો જે શબ્દ સ્વાર્થ છે, માતાજી કાલે સમજી ગયું ને, સ્વાર્થી થવું. સ્વાર્થી એટલે જે આપણે વ્યવહારમાં સ્વાર્થી છીએ એ નહીં, સ્વ અર્થે પ્રયત્ન કરવો, પોતાને જાણવા પ્રયત્ન કરવો, એ સ્વાર્થ સાચો છે. આપણે એને ભૂલીને બીજું બધું મેળવવા દોડીએ છીએ કે આને મેળવી લો, આને મેળવી લો, આને મેળવી લો, સત્તા મેળવી લો, ધન મેળવી લો, સંપત્તિ મેળવી લો, સંતતિ. એ નહીં, સ્વને મેળવવો એ જ સાચો સ્વાર્થી છે. પોતાના સ્વરૂપને પામવું એ સ્વાર્થનો સાચો અર્થ છે, તાત્વિક અર્થ એ છે. અને એવા સ્વાર્થી થવાનું છે. પોતાના જાણવા માટે પ્રયત્ન કરો.
અને મનુષ્ય એવો છે ને કે લોભી છે, એની પ્રવૃત્તિ માનસિક સ્થિતિ લોભની પ્રવૃત્તિ છે, લોભની સ્થિતિ છે. એટલે એ કંઈ લેવા માટે પ્રવૃત્ત થશે, પણ આપવા માટે પ્રવૃત્તિ બહુ ઓછી થાય છે. એટલે એને મોટો લાડવો બતાવવો પડે. એને પ્રવૃત્ત કરાવવો હોય કોઈ પણ કાર્યમાં તો એને મોટો ફાયદો દેખાય તો તરત જ પ્રવૃત્ત થાય ને મનુષ્ય, કે અહીંયા મને વધારે ફાયદો થવાનો છે, એટલે ચાલો દોડો ત્યાં. અત્યારે ઓલા રાજકારણીની પાછળ બધા મંડે છે દોડસવા. કેમ? તો કે અત્યારે એની પાસેથી મેળવવાનો સમય છે, અત્યારે આપણને આપશે, પછી ભલે આપણી પાસે ડબલ લઈ લે. પણ જ્યાં મોટો લાડવો દેખાય ત્યાં વ્યક્તિને દોડવાની પ્રવૃત્તિ, ઈચ્છા થઈ જાય છે. એટલે ઋષિમુનિઓએ આ મનુષ્યની પ્રકૃતિને જાણે છે કે એને ક્યાંક લાભ દેખાશે તો પ્રવૃત્ત થશે, નહીતર એની પ્રવૃત્તિ નહીં થાય. એટલા માટે દરેક શાસ્ત્ર ગ્રંથમાં એનું મહાત્મ્ય બતાવવામાં આવે. ગીતાજીમાં એવું કહ્યું હોય કે તમે 1 અધ્યાય વાંચો કે 18 અધ્યાય વાંચો, 18 અધ્યાય ન વાંચી શકો તો 3 અધ્યાય વાંચો, 6 અધ્યાય વાંચો, એટલું ન વાંચો તો 1 અધ્યાય, અડધો અધ્યાય, 1 શ્લોક, અડધું પાદ, 1 પદ, તો તમને એટલો લાભ થશે, એટલો ફાયદો થશે. અને એ ફાયદો બતાવે એટલે મને શું થાય કે હાલો આ કરવા જેવું છે, કરો. એટલે હું કરવા માટે પ્રેરાય. ઋષિ મુનિને મને એમાં કરવા માટે પ્રેરીને કંઈ મેળવવું નહોતું, પણ જીવનું કલ્યાણ કરવું હતું. પોતે એ તત્વને પામેલા છે અને એ તત્વથી આ મનુષ્ય વંચિત ન રહી જાય, એટલા માટે એણે મહાત્મ્ય બતાવ્યું, મહત્તા બતાવી, કે જેથી કરીને મનુષ્ય એમાં એને સાંભળવા, એને જાણવા, એ પ્રમાણે કરવા માટે પ્રવૃત્ત થાય તો એનું કલ્યાણ થઈ જાય. એટલે ઋષિમુનિઓએ શરૂઆતમાં દરેક ગ્રંથની અંદર મહાત્મ્ય કથા છે, એમ ભાગવતની અંદર પણ શરૂઆતમાં મહાત્મ્ય કથા મૂકેલી છે, કે ભાગવત કથા શું કામે કરવી, ભાગવત કથા શું કામે કહેવી, ભાગવત કથા શું કામે સાંભળવી, એનાથી શું થાય. તો એ મહાત્મ્યના જે 6 અધ્યાયો છે, મહાત્મ્ય કથાના 6 અધ્યાય છે, એમાં 3 અધ્યાયમાં ભક્તિ મહારાણીની વાત છે. 6 અધ્યાયમાં એ ભક્તિ દ્વારા શું મળે એની વાત છે. ભક્તિ મહારાણીનો પ્રસંગ એમાં બતાવ્યો છે શરૂઆતમાં મહાત્મ્ય કથામાં, કે દ્રવિડ દેશે ઉત્પન્ના. ભક્તિનો ઉત્પત્તિ ક્યાં થઈ? દ્રવિડ દેશમાં, આંધ્રપ્રદેશ, દક્ષિણ ભારત. એ ભક્તિ મહારાણીની ઉત્પત્તિ, એટલે ભક્તિના આચાર્યો મોટા ભાગના દક્ષિણના જ છે. વલ્લભાચાર્ય હોય, ચૈતન્ય મહાપ્રભુજી હોય, ભક્તિના જ નહીં જ્ઞાનના પણ શંકરાચાર્યજી છે, મોટા ભાગના આચાર્યો દક્ષિણમાં થયા. પણ એનો વિસ્તાર ગુજરાતમાં થયો. પણ એ શ્લોકમાં એવું કહે છે, દ્રવિડ દેશે ઉત્પન્ના, હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ. નારદજીને જ્યારે ભક્તિ મળે છે ત્યારે પોતાનું એ ઓળખાણ આપે છે. નારદજી કે તમે કોણ છો? કારણ કે ભક્તિ મહારાણી રડી રહ્યા છે. ભક્તિ મહારાણીના 2 પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થઈ અચેતન અવસ્થામાં પડેલા છે, બેભાન અવસ્થા. અને એ પોતાના પુત્રોને જગાડવા માટે ભક્તિ પ્રયત્ન કરે છે, પણ એ કેમય કરીને જાગતા નથી. એટલે ભક્તિ રડે છે, બધાને બતાવે છે, ઉપાય પૂછે છે કે અમારા પુત્રોને તમે સચેત કરો, એને જાગૃત કરો. કોઈ સમર્થ હતું નહીં. નારદજી એ સમયે ત્યાં આવ્યા. નારદજીએ ભક્તિ મહારાણીને દૂરથી જોયા અને રડતા જોયા, એને કરુણા પ્રગટ થઈ. મહાપુરુષોને સહજ કરુણા થાય, કોઈકનું જરાક દુઃખ જોઈ અને એમાંથી કેમ એને જલ્દી બહાર કાઢવું. અને ભક્તિ મહારાણીને પણ થયું કે આ કોઈક મહાપુરુષ છે કે જે મને મારા દુઃખમાંથી મુક્ત કરશે, મારા પુત્રોને સચેત કરશે, જાગૃત કરશે. એટલે ત્યાં એ ભક્તિ મહારાણીને પરિચય પૂછે, તમે કોણ છો? કે સાધુ તમે થોડીક વાર ઊભા રહો, તમે થોડી વાર ઊભા રહેશો ને તોય મને થોડીક શાંતિ અનુભવાય છે. અને આ મારા કે આ વૃદ્ધ પુત્રો
ત્યારે નારદજીને આશ્ચર્ય થયું, પોતે યુવાન છે અને પુત્રો વૃદ્ધ છે. આવું તો હોય નહીં, પુત્ર યુવાન હોવા જોઈએ, માતા વૃદ્ધ હોવી જોઈએ. પણ યમુના કિનારે આવ્યા વ્રજમાં ભક્તિ મહારાણી ત્યાંથી નીકળીને, એટલે એ કહે છે કર્ણાટકે વૃદ્ધિમ ગતા, દ્રવિડ દેશે એનો જન્મ થયો, કર્ણાટકમાં એ વૃદ્ધિ પામી, અને ગુર્જર દેશે જીર્ણા, ગુજરાતમાં હું જીર્ણ થઈ ગઈ. ગુજરાત એટલે ગુર્જર, ગુજરાતમાં નહીં, ગુજરાતમાં તો અત્યારે ભક્તિ ફૂલી ફાલેલી છે, બીજા કોઈ રાજ્યમાં એટલી ભક્તિ નથી. પણ ગુર્જર દેશ જે છે કર્ણાટક એટલે આ વ્રજભૂમિની નજીકમાં પંજાબમાં એક આ સ્થાન છે, એ સ્થાનને પણ ગુર્જર કહેવાય છે. એક જિલ્લો છે પ્રાચીન સમયનો, અત્યારનો નહીં. ત્યાં એ કે હું જીર્ણ થઈ ગઈ. કોણ? ભક્તિ. યુવાન હતા કર્ણાટકમાં, જન્મ થયો દ્રવિડ દેશમાં, અને કારણ કે અહીંયા ગુજરાતમાં તો એને બહુ મહાત્માઓને પણ સાચવનારા લોકો છે, ભક્તિ કરનારા લોકો છે. અમારા ગુરુજી, દાદા ગુરુજી તો એવું કહેતા, દયાનંદજી મહારાજ, કે ભારત દેશ પવિત્ર ભૂમિ છે, એમાંય ગુજરાત ભૂમિ પણ શ્રેષ્ઠ ભૂમિ છે, પવિત્ર છે. એ ત્યાં ભક્તિ જીર્ણ ન થાય. ગુર્જર દેશે જીર્ણા ભવ, પણ એ ગુર્જર સ્થાન જુદું હતું, અહીંયા તો વૃદ્ધિ પામેલી છે. પણ મોટેભાગે કથાકારો શું કે ગુજરાતમાં આવીને ભક્તિ જીર્ણ થઈ ગઈ, શીર્ણ થઈ ગઈ. પણ વિદ્વાનો એક અર્થ હોય કર્યો છે, ગુજરાતમાં તો વૃદ્ધિ પામેલી છે. પણ એ સ્થાન ત્યારે એ ભક્તિ મહારાણી કહે છે કે આ મારી, હું યુવાન થઈ, મારા પુત્રો વૃદ્ધ છે. ભક્તિ કળિયુગમાં ભક્તિ છે, જ્ઞાન વૈરાગ્ય નથી. એટલે કે છે તમે કંઈક ઉપાય એવો બતાવો કે જેથી કરીને મારા પુત્રો સચેત થાય. અને નારદજીએ ઘણા બધા ત્યાં પ્રયોગો કર્યા એને જગાડવાના. એના કાનમાં વેદ મંત્રો બોલ્યા, વેદ ઘોષ કર્યા, કાન ફૂંકા, છતાં એ ચેતન થયા નહીં. એટલે એ વ્યથાને પામ્યા નારદજી પણ, કે શું કરું, મારા તો બધા ઉપાયો મેં અજમાવી જોયા, છતાં આ જ્ઞાન વૈરાગ્ય જાગતા નથી. અને કદાચ એ જાગ્યા તો કેટલા વેદ ઘોષથી, તો કે આંખ ખોલીને પાછી આંખ બંધ કરી દીધી, આંખ ખોલીને બંધ કરીને પાછા સૂઈ ગયા. એટલે નારદજી કે સારું, હું વિચરણ કરું છું, હું ઉપાય શોધીને પાછો આવીશ. ગંગાજીના કિનારે બદ્રીનાથ વિશાળમાં એક ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. ત્યાં સનત કુમારો આવે છે. સનત કુમારોને એવી ઈચ્છા છે કે એકાંતમાં જઈને આ ભગવત ચિંતન કરીએ. કોઈ નહીં મળે તો આપણે એકબીજા વક્તા શ્રોતા બની જઈશું. કારણ કે સનત કુમારો 4 છે, સનક, સનન, સનાતન, સનાતન. આ 4 ભાઈઓ આમ તો કોપિનવંત, જન્મતાની સાથે વિરાટ સંન્યાસી, પહેલા સંન્યાસી એ થયા. બ્રહ્માજીના જે પુત્રો ઉત્પન્ન થયા એ પહેલા જ સંન્યાસ, એણે સંન્યાસ લઈ લીધો. નારદજી એ ભક્તિના આચાર્ય બન્યા. પણ એ સનત કુમારોએ વેદવ્યાસજીને, નારદજીએ એને પૂછ્યું, નારદજી એને મળે છે તો કે તમે કેમ વ્યથિત દેખાવ છો, તમારે ચિંતાગ્રસ્ત દેખાવ છો. મહાપુરુષોને જ્યારે ચિંતા થાય અને આપણને ચિંતા થાય, એમાં ઘણો બધો ભેદ હોય છે. મને મારું કંઈક નુકસાન જાય કે કોઈક કંઈક થવાનું હોય અઘટિત, ત્યારે મને ચિંતા થાય. પણ મહાપુરુષોની ચિંતા અકાળે ચિંતા નથી, એ ચિંતામાં સર્વજનોનું હિત થાય. નારદજીની ચિંતા ભક્તિ મહારાણીની છે, જ્ઞાન વૈરાગ્યની છે. અને એને એ જ્ઞાન વૈરાગ્યને સચેત કરવા માટે પ્રશ્ન પૂછે છે કે ભક્તિ મહારાણી આવે મને પ્રશ્ન કર્યો છે, તો કે એના માટેનો ઉપાય છે ભાગવત કથા કરો તો ભક્તિ નવપલ્લવિત થશે, જ્ઞાન અને વૈરાગ્ય પણ જાગી જશે. એટલે પછી નારદજી કહે છે તમારા જેવા તમે ઉપાય બતાવ્યો છે, તમે જ કથા કહો.
એટલે સનત કુમારો નારદજીને એ બદ્રી વિશાળમાં એ ગંગાજીના કિનારે ક્યાં કથા કરીશું? તો કે ગંગાજીના કિનારે. એ ગંગાજીના કિનારે આ કથા કહે છે. ત્યાં થોડીક કથા જ્યાં શરૂ થઈ ત્યાં તો ભક્તિ અને એના પુત્રો સહિત ભક્તિ મહારાણી ત્યાં કથામાં ઉપસ્થિત થાય છે. બધાને આશ્ચર્ય થયું કે આ કોણ આવ્યું. પૂછ્યું તો કે આ નારદજી તમને મેં પ્રશ્ન કર્યો હતો મારા પુત્રોના સંદર્ભમાં. આ ભાગવત કથાના પુણ્યના કારણે મારા પુત્રો સચેત થયા છે, એના સહિત હું અહીંયા આ કથામાં આવી છું. એ 3 અધ્યાયમાં ભક્તિ મહારાણીની કથા છે. અને જે ભાગવત કથા કરે, ભાગવત કથા સાંભળે તો એને શું ફળ મળે? જે ભક્તિને મળ્યું, એના જ્ઞાન અને વૈરાગ્ય પુત્રોને મળ્યું, એવું જ ફળ સર્વ કોઈને મળે. અને એના માટે દ્રષ્ટાંત આપે છે. આ તો વાત કરી દીધી. 3 અધ્યાયમાં એને અનુરૂપ સનત કુમારો કહે છે. એમાં આત્મદેવ નામના બ્રાહ્મણની કથા કરે છે કે આત્મદેવ નામનો બ્રાહ્મણ હતો, એને કોઈ સંતાન નહોતું અને એ સંતાનના વિયોગમાં સંપત્તિ ખૂબ હતી, એ વિદ્વાન પણ હતો. ધુંધુલી એની પત્ની. આત્મદેવ એ પ્રતિકાત્મક છે કથા, આખી વાર્તા. આત્મદેવ એટલે જીવાત્માની વાત છે. ધુંધુલી એની પત્ની બુદ્ધિ છે અને એ પોતાને પુત્ર પ્રાપ્ત થાય એના માટે પ્રયત્ન ઘણા બધા કર્યા પણ પુત્ર થયો નહીં. એટલે પોતાનું જીવન ટૂંકાવી નાખવા માટે એ જંગલમાં ગયો આત્મહત્યા કરવા માટે. પણ કોઈક ઋષિ ત્યાં એને મળ્યા, એણે એને રોક્યો, એને અટકાવ્યો કે તું આત્મહત્યા કર નહીં. તો કે મારે જીવીને શું કરવું? મારે સંતાન પુત્ર નથી, મને પુત્ર જોઈએ છે. આ ઋષિ જાણી ગયા કે એને એના જીવનમાં પુત્રની પ્રાપ્તિ થાય એવું નથી. એટલે કહે છે કે તું પુત્રને રહેવા દે, પુત્ર વગરના સારા છીએ. પુત્ર જે છે એ પસ્તાય છે અને પુત્ર નથી એ પસ્તાય છે, માટે તું પુત્રનો મોહ છોડી દે. પણ એ છોડતા નથી. અને ઋષિની પાછળ જીદ કરી કે તમે જો કામ અને જીવિત રાખવું હોય તો પુત્ર આપો, નહીંતર હું મરી જઈશ. એટલે ઋષિએ એને ફળ આપ્યું કે આ જા, આ ફળ તારી પત્નીને ખવડાવજે, એનાથી પુત્ર થશે. આત્મદેવ લઈને આવે છે, એની પત્નીને એ ફળ આપે છે. પણ ધુંધુલી તો વિચાર કરે છે કે ના, મારે આ 9 માસ કષ્ટ સહન કરવું નથી, મારે આ પુત્રની જોઈતો નથી, મારે આ ખાવું નથી. ત્યાં વિચારતી હતી, ત્યાં એની બેન આવી, એને સલાહ આપી કે ના સારું, પહેલાં તો કે ખાઈ લઈને પુત્ર થશે. તો કે ખાઈ લો તો મને કષ્ટ, ખાવા પીવામાં સંયમ રાખવો પડે, હરવા ફરવામાં સંયમ રાખવો પડે, મારે પુત્ર નથી જોઈએ. તો કે કાંઈ વાંધો નહીં. તો કે પણ શું કરું? પતિને શું કરું? શું જવાબ આપ? તો કે તું કહી દેજે કે મેં ખાઈ લીધું ફળ અને હું અત્યારે ગર્ભવતી છું, મારે પુત્ર થશે એ હું તને આપી દઈશ. તું કહેજે કે અમારો પુત્ર છે અને તું ડોળ એવો કરજે કે હું ગર્ભવતી છું. આત્મદેવ તો ભોળિયો બ્રાહ્મણ હતો, એણે તો બધી વાત માની લીધી. અને તો આ ફળનું કરવું શું? તો કે આ ગાયને ખવડાવી દીધી. એટલે એ ગાયને ખવડાવી દીધું. અને ધુંધુલીની બેનને જ્યારે પુત્રનો જન્મ થયો, 2 માસ ગયા, પુત્રને જ્યારે સાચવી શકાય એવો થયો, ત્યારે એક રાત્રે આવીને એ આપી ગઈ. બોલો, આત્મદેવ કે આ તો તાજું જન્મેલું બાળક નથી, આ તો કે આ ઋષિનો પ્રસાદ હતો ને, એટલે આ બાળક મોટું થઈ ગયું. એ આત્મદેવને ત્યાં 2 સંતાન થાય છે. એની વાતો આપણે પછીના સેશનમાં જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.